વાકડી ત્યાં હું પૂજા કરીને આવું. સારું બેન. સાચા મનથી સાચા દિલથી તમારી ભક્તિ કરી છે. કાલ સવાર રક્ષાબંધનનો દાડો છે. મારા ભાઈને સાચવીને રાખજો. હે મારા નાથ, મારા બૈલાને અનેક દુનિયાનું સુખ આપજો. મારી એ જ પ્રાર્થના છે. હે બ્રહ્મદેવ, આવતીકાલે રક્ષાબંધન છે. મારી ઉંમરે મારા બૈલાને લાગી છે. બેલા સેજુ, આવતીકાલે તારા ભાઈનું મૃત્યુ છે. તારી વાત શક્ય નથી. ના મારા નાથ, ના. કાલ તો રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે હરેક બહેનો બૈલા માટે જીવન દાન માંગે છે. બાળક, વિધાતાના લેખમાં કોઈ મેઘ મારી નથી શકતું, પરંતુ એક રસ્તો છે તારી પાસે. જો આવતીકાલે સૂર્યાસ્ત ઉગતા પહેલા જો તારા ભાઈને હાથમાં રાખડી બોધે તો કંઈક બની શકે. હા મારા નાથ, હા. સવાર પહેલા 8 વાગે પહેલા હું મારા બૈલાને રાખડી બાંધી દઈશ. બ્રહ્મદેવ તમારો જય હો. જય હો બ્રહ્મદેવ તમારો જય. ચાલ ને. બેન અહીં બેસ, તને એક વાત. શું આ વાત મારી બેનને કહું કે ના કહું? બેન, હું તને એક વાત કહું ખરી, પણ આપણે મમ્મી પપ્પાને નહીં કહેવાય. શું બેન? એક વાત છે આપણા બૈલાની, તું સાંભળ. સારું બેન, બોલું. બેન, જ્યારે હું પૂજા કરતી હતી ને ત્યારે બ્રહ્મદેવ સાક્ષાત થઈ મને વાત કીધી. કાલે રક્ષાબંધનના દિવસે આપણા બૈલાનો છેલ્લો દિવસ છે. તું આ બેન શું બોલી રહી? તારે ભાન છે કે નહીં? ના બેન, ના. આ વાત સાચી જ છે. અરે બેન, તું ના રહીશ. ઉપરવાળો બધું સારું, આપણા બૈલાને કશું નહીં થાય. હા બેન, હા. હવે બ્રહ્મદેવના હાથમાં છે. આપણા બહેનો જીવ બચાવે તોય અને મારે તોય. આ વાત તું કોઈને કહેતી નહીં. તને મારા સંખ્યા મમ્મી પપ્પાને કહેતી નહીં. તને મારા પર ભરોસો, હું કોઈને વાત નહીં કહું. ચાલ બેન, હવે ઘરે જઈશું. આવતીકાલે રક્ષાબંધન છે. આપણા બૈલા માટે રાખડી બી બજાર લેવા જવાનું છે. મને તારા વિના હવે ગમશે નહીં. જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. મારા તન મનમાં તું દિલ.
બોલો આપણે તો બેઠે છે. પેલા તું શું આખો દિવસ મોબાઈલ જોજો કરે છે? તને ખબર નથી આજ રક્ષાબંધન છે? સારું હવે બોલી એને બહુ બોલવું કર્યા કરે. રાખડીના તારને જન્મોથી ગુથાણી ભાઈ બહેનના પ્રેમની અમર કહાની હો ઘણું જીવો મારી લાડલી બેના જીઓ હજારો સાલ રે જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહીશ વાલ. બેન તને આપવા માટે એમાં જો કઈ નથી. કઈ વાંધો નહીં ભાઈ, તું સલામત રહે એ જ અમારી દુઆ છે. ભલે મારે કઈ નથી જોતું, પણ તું આ રાખડીને સાચવીને રાખજે, કઈ પડી ના જાય. સારું બેન, કઈ નહીં પડે. આજની તારીખમાં તું ઘરની બહાર ના જતો. કેમ બેન? હું કહું એટલું જ તારે કરવાનું. સારું બેન. જઈએ છે હવે ઘરે, તું કઈ જતો નહીં. સારું બેન, જાઉં હું આવું છું. અરે બેન તો ગતી રહી, બેનને થોડી ખબર પડશે. લાય હું કાજલને મળતા હોઉં. હે બ્રહ્મદેવ, તમે કીધું એ ટાઈમસર મેં રાખડી બાંધી દીધી, પણ મારા ભાઈને ધ્યાન રાખવું એ તમારા હાથમાં. મને ખબર છે કે મારા પહેલાનો છેલ્લો દિવસ છે, પણ તમારે ધ્યાન રાખવાનું. સેજુ તું હોય કેમ ઉદાસ થઈને બેઠી રક્ષાબંધનના દિવસે? અરે સેજુ શું થયું છે તો મને કે. તને શું કહું કાજલ, મારી દુઃખ ભરી કામની તને કેવી રીતે કહું? દુઃખ શું છે તું મને કે. અરે કાજલ, હું તને શું કહું, તું સાચું બી નહીં માની શકે. પણ કઈ કે તો ખરું કઈ કે મદદ કરી શકે. અરે તું મારી વાત સાંભળ. અરે આવી વાત છે, હું કશું આજે હું તારી મદદ કરીશ. અરે સેજુ, હું તમારે કામ કરું જ છું. અરે એવું તો કામ થઈ ગયું. એ કાજલ, હું કહું એવું તું કરીશ? બોલે તું કે એવું કરીશ. ઘણો સમય થઈ ગયો. કાજલને મેં ક્યારનો ફોન માર્યો છે, દેખાય કેમ નહીં? હવે બેન માટે ગિફ્ટ પણ મારે લઈને જવાનું છે. એ આવો તો વહેલો હું ગિફ્ટ લઈને જાઉં મારી બેન માટે. હા, આવી ગઈ. કાજલ આટલું બધું કેમ મોડું કરું? કેમનો ઉભો છું તારે? મારી બહેને રાખડી બધે રહી હતી એટલે મોડી થઈ. પહેલાં આટલી બધી આવી છે. હા, થોડા ઘરના કામ હતા એટલે. રોજ રોજ તો મળે છે, પણ હું કોઈ વાત વાંચો તમે. કાજલ, તારા માટે મારો જીવ પણ હાજર છે. બોલ મારા સમ તારા સમ બસ. કાજલ, આ શું છે બધું સિંદૂર ને મંગળસૂત્ર બધું? અત્યારે તો તમે જો લગ્ન કરવા માંગુ છો, પણ ચમ તમે મારા હમે ખાધા છે. આ તો મેં તારા હમ ખાતે પૂરા તો કરવા પડશે ને. હાલ લઈ
હું લગ્ન કરું તો ખુશ તો છે ને પણ હા ખુશ તો છે એટલે તારે લગ્ન કરવા માંગુ છું. સારું તો કઈ વાંધો નહીં. હા તો ગાજર મૂકી જો તને ઘરે ના હું ક્યારે જતી રહીશ. જતું રહેશે ને? એ મારા નાથ હું કહું એવું મારું કામ થઈ જવું જોઈએ. દીકરી તારા બહેના જીવ સિવાય તું વરદાન માંગ હું તને આપું છું. એ મારા નાથ મારા ભાઈના જીવ સિવાય હું શું વરદાન માંગુ? અરે હા હા મેં કીધું તો એવું કામ થઈ ગયું. પ્રભુ મારે કઈ જોતું તો નથી પણ મારી બેનપણી આવે છે એને સદા સુહાગણ રાખજો. ધીર આયુષ્માન ભવ. હા ચલ પગે લાગી દીધું.